નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચરમાં આપણું જે ચેપ્ટર નંબર 7 હતું, બરાબર, આપણે ચેપ્ટર નંબર 7 કન્ટિન્યુ હતું. એમાં આપણે 2 લેક્ચર આપણે જોયા. 2 લેક્ચર આપણે શું જોયા, ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ, બરાબર, પછી આગળ જઈએ. 2 લેક્ચરમાં આપણે ખાસ જે વસ્તુ જોઈ હતી કે વન નાબૂદીના કારણો અને વન નાબૂદીના પરિણામો. સૌથી વન નાબૂદી એટલે શું, તો કે ભાઈ કોઈ પણ માનવી છે એ પોતાના કોઈ ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે, જમીન પ્રાપ્ત કરવા માટે જંગલોની કાપણી કરે, એને આપણે વન નાબૂદી તરીકે ઓળખીએ. વન નાબૂદીના કારણો આપણે જોયા હતા. તો વન નાબૂદીના મુખ્ય કારણો છે કુદરતી અને માનવ સર્જિત. કુદરતી કારણોમાં તો કે દુષ્કાળ છે, દાવાનળ છે, અતિવૃષ્ટિ છે, જ્વાળામુખી છે. આના લીધે જંગલોનો નાશ થાય તો એને કુદરતી રીતે વન નાબૂદી એમ કહેવાય. માનવ સર્જિતમાં તો કે ભાઈ જમીન પ્રાપ્ત કરવા માટે, ખેતી માટે જમીન પ્રાપ્ત કરવા, ઘર અને કારખાના બનાવવા, ફર્નિચર, વહાણ, બિલ્ડિંગ જેવા ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે વન નાબૂદી થાય તો એને માનવ સર્જિત કારણ તરીકે ઓળખવામાં આવે. આના સિવાય આપણે જોયું હતું વન નાબૂદીના પરિણામો ગયા. તો વન નાબૂદીના પરિણામોમાં આપણે જોયું હતું કે વન નાબૂદી ક્યારે થાય, તો કે જો વન નાબૂદી કરવામાં આવે તો ધીરે ધીરે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, કારણ કે વનસ્પતિઓ ઘટે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, પરિણામે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે, પરિણામે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય, પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. અને આ બધાના લીધે આખરે પ્રદૂષણમાં વધારો થાય છે. આના સિવાય આપણે જોયું હતું કે વન્યજીવોને રહેવા માટેનું એનું જે મૂળભૂત નિવાસ સ્થાન છે તે છીનવાઈ જાય. એના સિવાય આપણે જોયું હતું કે ભાઈ ભૂમિ ઉપર ઘણી બધી અસરો થાય. ભૂમિ ઉપર કઈ રીતે અસર થાય, તો કે ભૂમિનો અંતઃસ્ત્રવણ દર ઘટે, એની જળધારણ ક્ષમતા ઘટે, બરાબર, એના ફળદ્રુપતામાં ઘટાડો થાય. અતિશય વધારે પ્રમાણમાં વન નાબૂદી કરવામાં આવે તો જમીનનું ધોવાણ થાય અને છેલ્લે રણ નિર્માણ પણ થઈ શકે છે. આના સિવાય આપણે જોયું હતું કે દુષ્કાળ પડી શકે, વરસાદમાં ઘટાડો થાય, જલચક્ર ખોરવાઈ જાય. તો આ બધી શું છે, વન નાબૂદીની અસરો અથવા વન નાબૂદીના પરિણામો છે. અહીંયા સુધી આપણે ગયા લેક્ચરની અંદર જોયેલું હતું, બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે નવો ટૉપિક ચાલુ કરવાનો છે અને આજના લેક્ચરનો આપણો ટૉપિક છે વન અને વન્યજીવોનું સંરક્ષણ. વન અને વન્યજીવોનું સંરક્ષણ. વન અને વન્યજીવોનું સંરક્ષણ એટલે શું? હકીકતે વન અને વન્યજીવોનું સંરક્ષણની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એમાં વન એટલે કોણ, તો કે જંગલો, બરાબર. જંગલો એટલે કે વનસ્પતિનું સંરક્ષણ કરવું, અને વન્યજીવો એટલે જંગલમાં રહેતા જંગલી સજીવો, પ્રાણીઓ જે છે જેને આપણે કહીએ, એ બંનેનું સંરક્ષણ થાય કઈ રીતે આપણે કરી શકીએ, બરાબર. તો આ વસ્તુમાં આપણે જવાનું છે. હવે એની અંદર આપણે સૌથી પહેલાં જોશું, આ ટૉપિકની અંદર સૌથી પહેલાં આપણે જોવાનું છે વન્યજીવોનું સંરક્ષણ, બરાબર. સૌથી પહેલાં આપણે જોવાનું છે વન્યજીવોનું સંરક્ષણ. હવે વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, તો એના માટેના આપણે ટૉપિક જોવાના છે. એમાં સૌથી પહેલો ટૉપિક વન્યજીવોના સંરક્ષણ માટે પહેલો ટૉપિક કે સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. સૌથી પહેલો ટૉપિક સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. સુરક્ષિત વિસ્તારો એટલે ક્યાં, તો કે આપણે જે અત્યાર સુધી ભણતા આવ્યા છો અને તમે થોડું સમજો છો, અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત વિસ્તાર છે, આવા સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. સુરક્ષિત વિસ્તારો એટલે ક્યાં, અહીંયા લખું છું હું. પહેલો તો કે અભયારણ્ય, બીજું રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્રીજું જૈવ આરક્ષિત વિસ્તાર. આવા બધા સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. આની અંદર જોજો, અભયારણ્ય મોટા ભાગે આપણે નામ સાંભળેલું છે, બરાબર. ગીર અભયારણ્ય આપણે અહીંયા છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત વિસ્તાર. આ ત્રણેય શું છે એના વિશે આપણે હજી સમજશું હજી આગળના પ્રશ્નમાં. તો વન્યજીવોનું સંરક્ષણ, વન્યજીવો એટલે કે જંગલી પ્રાણીઓનું સંરક્ષણ કરવા માટે સૌથી પહેલો મુદ્દો સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. આ સૌથી પહેલો રસ્તો છે. ચલો એના પછી બીજો આવશે નંબર 2 કે વ્યક્તિગત રીતે પ્રાણીઓનું સંરક્ષણ થાય તેવા
પ્રયત્ન કરવા, વ્યક્તિગત રીતે પ્રયત્ન કરવા, વ્યક્તિગત રીતે એટલે કે આપણી રીતે, બરાબર, એમાં આપણે કોઈને ભેગા નથી કરવાના, પણ આપણે વ્યક્તિગત રીતે વન્યજીવોનું સંરક્ષણ થાય તેવા પ્રયત્ન કરવાના. વ્યક્તિગત રીતે એટલે તો કે આપણે કોઈ જગ્યાએ એવી જગ્યાએ ગયા હોય, જેમ કે આપણે ઘણી બધી જગ્યાએ આપણે જે સફારી પાર્ક હોય, સિંહ જોવા ને અલગ અલગ પ્રાણીઓ જોવા જઈએ, તો ત્યારે આપણે વ્યક્તિગત રીતે અમુક વસ્તુઓ સમજી અને એને હેરાન નહીં કરવાના, બરાબર, એના જે નિવાસસ્થાનને નુકસાન ના પહોંચે એવી બધી બાબતોનું ધ્યાન રાખવું. તો વ્યક્તિગત રીતે પ્રાણીઓનું સંરક્ષણ થાય તેવા પ્રયત્નો કરવા. એના પછી ત્રીજું છે કે સરકાર દ્વારા આ પ્રાણીઓના સંરક્ષણ માટે પગલાં ભરવા. સરકાર દ્વારા આ પ્રાણીઓના સંરક્ષણ માટે પગલાં ભરવા. સરકાર દ્વારા એટલે કઈ રીતે? તો કે સરકાર છે એ આ અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત વિસ્તાર છે, આનું નિર્માણ પણ કોણ કરશે? સરકાર દ્વારા જ થાય કે નહીં? એના સિવાય સરકાર દ્વારા આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરીએ, વિશ્વ વાઘ દિવસની ઉજવણી કરીએ, તો આ ઉજવણી શા માટે કરીએ? લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કે સિંહની સંખ્યા જ્યારે ઘટે છે તો હવે આપણે એને વધારવાની જરૂર છે, નહીં તો એક દિવસ સિંહ નાશપ્રાય જાતિ થઈ જશે, બરાબર. તો આવી રીતના સરકાર દ્વારા પ્રાણીઓના સંરક્ષણ માટે પગલાં ભરવામાં આવે. નંબર 4, સમાજ દ્વારા વન્ય પ્રાણીઓને બચાવવા માટે જાગૃતિ લાવવી. સમાજ દ્વારા વન્ય પ્રાણીઓને બચાવવા માટે જાગૃતિ લાવવી. વ્યક્તિગત રીતે પ્રયત્ન કરવાના, સરકાર દ્વારા પ્રયત્ન કરવાના, અને છેલ્લે સમાજ દ્વારા. ઘણા આપણે એનજીઓ જોઈએ છીએ, એ એનજીઓ શું કાર્ય કરે? તો કે વન્ય પ્રાણીઓ જે છે, જંગલો છે, એને બચાવવા માટે પ્રયત્ન કરે. તો આ મુખ્ય 4 છે. આના સિવાય આપણે હજી એક લખવું હોય આના સિવાયનું, તો કે અમુક જે જંગલની આસપાસ રહેતા લોકો છે, જંગલની આસપાસ રહેતા લોકો દ્વારા, જંગલની આસપાસ જે લોકો રહેતા હોય એ જંગલની આસપાસ રહેતા લોકો દ્વારા વન્ય પ્રાણીઓનું સંરક્ષણ. અને છેલ્લો મુદ્દો નંબર 6, મનોરંજન માટે વન્યજીવોની પજવણી ન કરવી. ચલો, આ 6 મુદ્દા છે, આ વન્યજીવોના સંરક્ષણ માટે છે. સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું, જેમ કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત વિસ્તાર. વ્યક્તિગત રીતે પ્રાણીઓનું સંરક્ષણ થાય તેવા પ્રયત્ન કરવા. સરકાર દ્વારા પ્રાણીઓના સંરક્ષણ માટે પગલાં ભરવા. સમાજ દ્વારા વન્ય પ્રાણીઓને બચાવવા માટે જાગૃતિ લાવવી. જંગલની આસપાસ રહેતા લોકો છે એના દ્વારા વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું. અને છેલ્લું, મનોરંજન માટે વન્યજીવોની પજવણી ન કરવી. આપણે જોઈએ છીએ આ મનોરંજન માટે, વિડીયો બનાવવા માટે સિંહને ને અલગ અલગ વન્ય પ્રાણીઓને રંજાડવામાં આવે, આવી પજવણી કરવી જોઈએ નહીં, બરાબર. આ કોના માટેના પગલાં છે? વન્યજીવોનું સંરક્ષણ કરવા માટેના પગલાં છે, બરાબર. હું 2 સેકન્ડ માટે સાઈડમાં જઉં છું, જરાક જોઈ લેજો, એટલે આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ, અત્યાર સુધી આપણે જે આ 6 મુદ્દા જોઈએ કોના માટે હતા? માત્ર વન્યજીવો માટે. હવે આપણે જોશું વન અને વન્યજીવો બંને માટેના મુદ્દાઓ, કે વન અને વન્યજીવો બંનેનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય. હવે જો એમાં સૌથી પહેલું છે કે વન અને વન્યજીવોનું સંરક્ષણ તમારે કરવું હોય તો, બરાબર, એટલે આપણે જોવાનું છે કે સંરક્ષણ કઈ રીતે કરી શકાય, અને આપણે અમુક વસ્તુઓ છે આપણે સંરક્ષણ માટે કરીએ છીએ, બંને વસ્તુઓ જોવાની છે. તો હવે વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવા માટેના પ્રયાસો આપણે જોવાના છે. વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવા માટેના પ્રયાસો. હવે આની અંદર જુઓ, વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવા માટેના પ્રયાસોમાં સૌથી પહેલાં આવશે કે કોઈ પણ જગ્યાએ વન અને વન્યજીવોનું સંરક્ષણની આપણે વાત કરતા હોઈએ ત્યારે એમાં સૌથી પહેલો મુદ્દો કે ભાઈ વન અને વન્યજીવોનું સંરક્ષણ ક્યારે થાય? તો એના માટે
વ્યક્તિગત અને સમાજના સામૂહિક પ્રયત્નો દ્વારા વન અને વન્યજીવોનું સંરક્ષણ શક્ય છે. વન, વ્યક્તિગત અને સમાજ બંનેના સામૂહિક પ્રયત્નો દ્વારા જ વન અને વન્યજીવોનું સંરક્ષણ શક્ય છે. હવે આના માટે આપણે કઈ રીતે, તો આપણે હમણાં આની પહેલાંના પ્રશ્નમાં જોયું હતું એ જ રીતે સૌથી પહેલાં કઈ રીતે, તો કે વ્યક્તિગત રીતે વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ કરવું. પહેલું છે વ્યક્તિગત રીતે, બીજું છે એ સામાજિક રીતે. સામાજિક રીતેમાં કઈ રીતે, તો કે અમુક NGO ચલાવતા હોય, અમુક સંસ્થાઓ, બરાબર, એને આપણે કહેશું સામાજિક સંસ્થાઓ. સામાજિક સંસ્થાઓ દ્વારા વન્ય જીવો કે વનને બચાવવા માટે પ્રયત્નો કરવા. બરાબર, પહેલાં તો વ્યક્તિગત અને સમાજ બંનેના સામૂહિક પ્રયત્નો દ્વારા જ વન અને વન્યજીવોનું સંરક્ષણ શક્ય છે. બંને સાથે મળીને પ્રયત્ન કરે. વ્યક્તિગત રીતે આપણે કોઈ એક જ માણસ પ્રયત્ન કરે તો થાય નહીં, બરાબર. કઈ રીતે, તો કે સામૂહિક રીતે જ પ્રયત્ન કરવો પડે. તો વ્યક્તિગત રીતે સંરક્ષણ કરવું, એના સિવાય સામાજિક સંસ્થાઓ દ્વારા, જેને આપણે NGO કહીએ, એના દ્વારા વન્યજીવો અને વનનું સંરક્ષણ કરવું. નંબર 4, સરકાર દ્વારા કાયદાઓ અને યોજનાઓ લાગુ કરવી. સરકાર દ્વારા કાયદાઓ, અમુક કાયદાઓ આપણે જોઈએ છીએ, બરાબર, એના હેઠળ જો વન કે વન્યજીવોને આપણે ખલેલ પહોંચાડીએ તો એમાં જેલ પણ થઈ શકે છે. તો સરકાર દ્વારા અમુક કાયદાઓ બનાવવા અને એના સિવાય અમુક યોજનાઓ લાગુ કરવી. યોજનાઓમાં અત્યારે આપણે ખ્યાલ છે સુંદરવનમાં જે વાઘના જે અભયારણ્ય છે ત્યાં અમુક ચોક્કસ યોજનાઓ પરિયોજનાઓ લાગુ કરવામાં આવેલી છે. તો સરકાર દ્વારા કાયદા અને યોજનાઓ લાગુ કરવી. એના સિવાય નંબર 5 આપણે લખવું હોય તો કે સરકાર દ્વારા સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. સરકાર દ્વારા સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. હવે આ સુરક્ષિત વિસ્તારો એટલે ક્યાં, આપણે હમણાં જોયું એમ અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત વિસ્તાર છે. તો સરકાર દ્વારા આવા સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. એના સિવાય તો કે નંબર 6, તો કે ભાઈ અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત વિસ્તાર છે, આવા બધા સુરક્ષિત વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ કોઈ પણ ખલેલ વગર જીવન નિર્વાહ કરી શકે છે. અહીંયા કોઈ પણ પ્રકારની માનવીય ખલેલ હોતી નથી. તો આવા સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું. નંબર 7, આના ઉપરાંત જે જૈવ આરક્ષિત વિસ્તારની આપણે વાત કરીએ તો જૈવ આરક્ષિત વિસ્તારમાં આ બધા વન અને વન્યજીવો ઉપરાંત વનની અંદર અમુક પ્રકારના આદિવાસીઓનો પણ સમાવેશ થાય. જે જંગલમાં રહેતા આદિવાસીઓ છે, જૈવ આરક્ષિત વિસ્તારમાં સમગ્ર નિવસન તંત્ર એટલે તો કે એની અંદર બધાનો સમાવેશ થઈ જાય. વનસ્પતિ આવી જાય, પ્રાણી આવી જાય, પર્વતો આવી જાય, ગુફાઓ આવી જાય, જંગલમાં રહેતા આદિવાસીઓનો સમાવેશ થાય. તો આ સમગ્ર નિવસન તંત્રનું સંરક્ષણ કરવું. બરાબર, તો આ મુદ્દાઓ છે આપણા વન અને વન્યજીવોના સંરક્ષણ માટેના મુદ્દાઓ છે. ફરી એકવાર જોઈ લઈએ. વ્યક્તિગત અને સમાજના સામૂહિક પ્રયત્નો દ્વારા વન અને વન્યજીવોનું સંરક્ષણ શક્ય છે. વ્યક્તિગત રીતે વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવું. સામાજિક સંસ્થાઓ દ્વારા વન્યજીવો કે વનને બચાવવા માટે પ્રયત્ન કરવા. સરકાર દ્વારા કાયદા અને યોજના બનાવવી. સરકાર દ્વારા સુરક્ષિત વિસ્તારોનું નિર્માણ કરવું.
અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત વિસ્તાર જેવા સુરક્ષિત વિસ્તારો છે એમાં વન્ય પ્રાણીઓ કોઈ ખલેલ વગર જીવન નિર્વાહ કરી શકે છે. અને છેલ્લું, જૈવ આરક્ષિત વિસ્તારમાં સમગ્ર નિવસન તંત્રનું રક્ષણ કરવું. તો આ આપણા જે મુદ્દાઓ છે કોના માટે છે? વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવા માટેના મુદ્દાઓ છે. ચાલો ક્લિયર? ચાલો હવે આ બે સેકન્ડ સાઈડમાં જઉં છું, જોઈ લેજો એટલે આપણે આગળ જઈએ. ચલો હવે આપણે આગળના ટોપિક ઉપર જઈએ. હવે આપણે બે ટોપિક જોયા, બરાબર. પહેલો હતો વન અને વન્યજીવોનું સંરક્ષણ, બીજું હતું આપણે માત્ર વન્યજીવોનું સંરક્ષણ. હવે આપણે આ બંને ટોપિકની અંદર એક વસ્તુ કોમન જોઈ અને એ વસ્તુ હતું સુરક્ષિત વિસ્તારો. તો હવે આપણે જે આગળ આપણે જે ચેપ્ટર જોવાનું છે એની અંદર આપણે આ ખાસ 3 સુરક્ષિત વિસ્તારો વિશે જોવાનું છે. હવે આ 3 સુરક્ષિત વિસ્તારો ક્યાં? તેમાં સૌથી પહેલો વિસ્તાર જે આપણે જોવાનો છે એ છે જૈવ આરક્ષિત વિસ્તાર. આપણે જૈવ આરક્ષિત વિસ્તાર વિશે આગળ હવે જોવાનું છે. હવે જો જૈવ આરક્ષિત વિસ્તાર આપણે સમજીએ એની પહેલાં આપણે એક બીજો શબ્દ સમજી લઈએ અને બીજો શબ્દ છે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે શું? તો કે કોઈ એક ચોક્કસ સ્થળે, બરાબર, કોઈ એક ચોક્કસ સ્થળે, લખું છું અહીંયા, કોઈ એક ચોક્કસ સ્થળે જોવા મળતી વનસ્પતિ, પ્રાણી કે સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ. બરાબર. જૈવ વિવિધતા એટલે શું? કોઈ એક ચોક્કસ સ્થળે જોવા મળતી વનસ્પતિ, પ્રાણી કે સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ. મતલબ કે ધારો કે કોઈ એક જંગલ છે અને એ જંગલની અંદર માત્ર સિંહ જ રખડે છે, માત્ર ને માત્ર એની અંદર સિંહ જ છે, તો એની જૈવ વિવિધતા કેવી કહેવાય? ઓછી. કોઈ એક જંગલ છે એની અંદર સિંહ છે, હરણ છે, બસ 2-3 પ્રકારના જ પ્રાણીઓ છે, તો એની જૈવ વિવિધતા કેવી કહેવાય? ઓછી કહેવાય. પણ કોઈ એક જંગલ છે જ્યાં ઘણા બધા પ્રકારના વન્યજીવો વસવાટ કરે, સિંહ, હરણ, વાઘ, દીપડો, હાથી, ગેંડો, ઘણા બધા છે, તો એની જૈવ વિવિધતા કેવી કહેવાય? વધારે. તો કોઈ એક ચોક્કસ સ્થળે, કોઈ એક પ્રોપર જગ્યાએ ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે, અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ જોવા મળે, અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો જોવા મળે, તો ત્યાંની જૈવ વિવિધતા વધારે છે એમ કહેવાય. તો આવી જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું કાર્ય કરતો વિસ્તાર એટલે કોણ? જૈવ આરક્ષિત વિસ્તાર. તો શું કાર્ય કરે? સૌથી પહેલું તો કે જૈવ વિવિધતાનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ઉપરાંત હજી એક વસ્તુ લખવી હોય તો એક લખી શકાય અહીંયા કે વન્યજીવો. વન્યજીવોમાં કોનો સમાવેશ થાય? યાદ રાખજો, વન્યજીવોમાં તો કે પ્રાણીઓ એટલે કે જંગલમાં રહેતા પ્રાણીઓ અને જંગલમાં આવેલી વનસ્પતિઓ બંનેને આપણે વન્યજીવો તરીકે ઓળખીએ છીએ. વન્યજીવો તેમજ જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓ પણ સંરક્ષણ થાય છે. જૈવ આરક્ષિત વિસ્તારમાં જો આ નવી વસ્તુ છે, અભયારણ્યની અંદર આદિવાસીઓનો સમાવેશ થતો નથી. માત્ર ને માત્ર જૈવ આરક્ષિત વિસ્તાર હોય તો એમાં વન્યજીવોનું સંરક્ષણ તો થાય જ, સાથે સાથે જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓ જે છે એનું પણ સંરક્ષણ થાય છે. કેમાં? જૈવ આરક્ષિત વિસ્તારમાં. તો એમાં વનસ્પતિઓ, જંગલની વનસ્પતિઓનું સંરક્ષણ થાય, જંગલમાં રહેતા પ્રાણીઓનું સંરક્ષણ થાય, જંગલમાં રહેતા આદિવાસીઓનું પણ સંરક્ષણ થાય છે. ઉપરાંત તો કે જૈવ આરક્ષિત વિસ્તાર છે એમાં હજી એક વસ્તુ કઈ નવી આવશે તો કે તેમાં પ્રાકૃતિક અને ઐતિહાસિક અલગ અલગ જે સ્થળો હોય પણ સંરક્ષણ થાય છે. જૈવ આરક્ષિત વિસ્તારમાં અલગ અલગ પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થળોનું પણ સંરક્ષણ
થાય. એટલે ધારો કે કોઈ જૈવ આરક્ષિત વિસ્તારમાં કોઈ ગુફાઓ આવેલી હોય તો એ ગુફાઓનું પણ આની અંદર સંરક્ષણ થાય છે. એ જો ગુફાઓને તમે નુકસાન કરો તો પણ કાયદાકીય રીતે તમારી સામે દંડ થઈ શકે. બરાબર. તો જૈવ આરક્ષિત વિસ્તાર, ફરી એકવાર સૌથી પહેલાં જૈવ વિવિધતા એટલે શું? તો કે કોઈ એક જ ચોક્કસ સ્થળે જોવા મળતી વનસ્પતિ, પ્રાણી કે સૂક્ષ્મજીવીની વિભિન્ન પ્રજાતિઓ, એને જૈવ વિવિધતા કહેવાય. જૈવ વિવિધતાનું રક્ષણ કરવાનું કાર્ય કરે કોણ? જૈવ આરક્ષિત વિસ્તાર. જૈવ વિવિધતાનું રક્ષણ કરે, વન્યજીવો અને આદિવાસીઓનું સંરક્ષણ કરે, પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થળોનું પણ ત્યાં સંરક્ષણ થાય. આથી આપણે ટૂંકમાં એમ પણ કહી શકીએ કે જૈવ આરક્ષિત વિસ્તાર તેમાં આવેલા સમગ્ર નિવસન તંત્રનું સંરક્ષણ કરે છે. તો જૈવ આરક્ષિત વિસ્તાર છે તેમાં આવેલા તો પોતાની અંદર આવેલા સમગ્ર નિવસન તંત્રનું સંરક્ષણ કરે. નિવસન તંત્ર એટલે શું? તો કે આપણે જંગલમાં જઈએ ને આપણને આજુબાજુ જેટલી વસ્તુ દેખાય એ બધાને શું કહેવાય? નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે. એમાં વનસ્પતિઓ આવી જાય, પ્રાણી આવી જાય, આપણને પર્વત દેખાતો પર્વત આવી જાય, નદી આવી જાય, બરાબર, એનો મુખ ત્રિકોણ પ્રદેશ આવી જાય, જેટલી પણ વસ્તુ આપણે પ્રાકૃતિક રીતે આપણને જે જંગલમાં જોવા મળે, ગુફાઓ આવી જાય, એ તમામનો સમાવેશ નિવસન તંત્રમાં થાય. તો આમ જૈવ આરક્ષિત વિસ્તાર છે એ તેમાં આવેલા સમગ્ર નિવસન તંત્ર જે છે, સમગ્ર નિવસન તંત્ર, એ સમગ્ર નિવસન તંત્રનું સંરક્ષણ કરે છે. બરાબર. જૈવ આરક્ષિત વિસ્તાર. બીજી એક વસ્તુ ખાસ આપણે જોવાની કે ભાઈ તો ભારતનો પહેલો જૈવ આરક્ષિત વિસ્તાર કયો? એ લખીએ આપણે, ભારતનો પ્રથમ જૈવ આરક્ષિત વિસ્તાર. તો ભારતનો પ્રથમ જૈવ આરક્ષિત વિસ્તાર છે એ છે પંચમઢી. પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર. તો આ પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર છે એ ભારતનો પ્રથમ જૈવ આરક્ષિત વિસ્તાર છે. આના સિવાય એક વસ્તુ નોટ ડાઉન કરવાની આની અંદર કે આપણે જે વસ્તુ હમણાં ભણી ગયા, આપણે અભયારણ્ય જોયા, રાષ્ટ્રીય ઉદ્યાન જોયા, અને હવે ત્યાં આપણે જૈવ આરક્ષિત વિસ્તાર વિસ્તૃત રીતે સમજીએ છીએ. તો એક વસ્તુ યાદ રાખવાની કે જૈવ આરક્ષિત વિસ્તાર છે એ અત્યંત ઘણીવાર મોટો પ્રદેશ સ્વરૂપે પણ હોય. એટલે કે જૈવ આરક્ષિત વિસ્તારની અંદર, જૈવ આરક્ષિત વિસ્તારની અંદર ઘણીવાર, જૈવ આરક્ષિત વિસ્તારની અંદર ઘણીવાર અભયારણ્યો પણ આવેલા હોય છે. કે અભયારણ્ય આખા છે ઘણીવાર જૈવ આરક્ષિત વિસ્તારની અંદર આવેલા હોઈ શકે છે. મતલબ કે અતિશય મોટા વિસ્તારો હોય. બરાબર. હવે આની અંદર ચાલુ છે તો હું ભેગું કહી દઉં છું. હવે જો આનો મુખ્ય ડિફરન્સ શું છે? તો અભયારણ્ય છે ને એની અંદર મોટા ભાગે વન્યજીવોનું સંરક્ષણ થાય. રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો એમાં વન્યજીવોનું સંરક્ષણ થાય, પ્લસમાં એના પ્રાકૃતિક આવાસોનું સંરક્ષણ થાય. અને જૈવ આરક્ષિત વિસ્તાર હોય તો એમાં જૈવ વિવિધતાનું રક્ષણ થાય, વન્યજીવોનું રક્ષણ થાય, પ્રાકૃતિક ઐતિહાસિક સ્થળોનું રક્ષણ થાય, આદિવાસીઓનું સંરક્ષણ થાય, તેના સમગ્ર નિવસન તંત્રનું, જે આખું નિવસન તંત્ર છે એનું સંરક્ષણ થાય છે. બરાબર. તો આ તો આપણો જૈવ આરક્ષિત વિસ્તાર. હવે જૈવ આરક્ષિત વિસ્તારમાં હજી આપણે જોવાનું છે. હવે આપણે એક જૈવ આરક્ષિત વિસ્તાર એક જોવાનો છે આપણે એક્ઝામ્પલ તરીકે. બાકી આપણે આરક્ષિત વિસ્તાર જોવું હોય, બરાબર, તો આપણે બહુ ઓછા આરક્ષિત વિસ્તારો આપણા ભારતમાં છે. એમાંથી એક આરક્ષિત વિસ્તાર વિશે આપણે ડીપમાં ભણવાનું છે, વધારે ભણવાનું છે. અને એ કયો જૈવ આરક્ષિત વિસ્તાર હશે? પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર. તો હવે આપણે પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર વિશે જોવાનું છે કે આ પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તાર છે એમાં કયા કયા પ્રાણીઓ આવેલા છે, એની અંદર કયા કયા વનસ્પતિઓ આવેલા છે, કેવું એનું નિવસન તંત્ર છે, કઈ કઈ એની સ્થાનિક જાતિઓ છે. સ્થાનિક જાતિ એટલે શું? તો કે એક ચોક્કસ કોઈ પણ એક જગ્યા છે ત્યાં જ પહેલેથી જોવા મળતી હોય એવી જાતિઓને સ્થાનિક જાતિઓ કહેવાય. આવી બધી વસ્તુઓ છે એવા આપણે જોવાની છે. બરાબર. તો આ જૈવ આરક્ષિત વિસ્તાર હતું આપણું. આ જૈવ આરક્ષિત વિસ્તારનો જે આપણો આખો ટોપિક છે એકવાર જોઈ જાઓ, પછી આગળ જઈએ.